નમસ્કાર, હું રત્ના વોરા, પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. સાથીઓ, કાલે છે 9 ઓગસ્ટ. 9 ઓગસ્ટ એટલે કે ઐતિહાસિક દિવસ છે. 9 ઓગસ્ટના દિવસે જ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને તમામ કોંગ્રેસના આઝાદીના લડવૈયાઓએ અંગ્રેજો ભારત છોડોની હાકલ આપેલ. અને 9 ઓગસ્ટના દિવસે જ ભારત દેશમાં અને સમસ્ત વિશ્વમાં આદિવાસી દિવસ ઇન્ડિજિનિયસ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને કાલે જ 9 ઓગસ્ટના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક ગુજરાત ન્યાય યાત્રા કાઢવાની છે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા છે. અને આ ન્યાય યાત્રામાં જ્યાં જ્યાં પણ ગુજરાતીઓ સાથે અન્યાય થયું છે અને જ્યાં કાંડ થયા છે તે યાત્રા એ બધી જગ્યાઓથી પસાર થવાની છે. 300 કિલોમીટર. આ ન્યાય યાત્રામાં વડોદરાના હરણી કાંડ, રાજકોટના ટીપી ઝોન ગેમ કાંડ, પછી સુરતમાં તક્ષશિલા કાંડ, સાથે સાથે મોરબી બ્રિજ કાંડ, કાંકરિયા રાઈટ કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, બળાત્કાર કાંડ, ખોટી જૂઠી કચેરીઓ ખોલી દેવાના કાંડ, એવા તમામે તમામ કાંડને ઉજાગર કરવા માટે અને ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા માટે આ ગુજરાત જોડો ન્યાય યાત્રા આવતીકાલથી નીકળવાની છે. આ ગુજરાત જોડો ન્યાય યાત્રા મોરબી, ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદથી પસાર થઈને 23મી ઓગસ્ટે ગાંધીનગર એનું સમાપન થશે. તો સાથીઓ, ગુજરાતને ભાજપ મુક્ત કરવા માટે, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે, ગુજરાતને કાંડ મુક્ત કરવા માટે આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત જોડો ન્યાય યાત્રામાં જોડાઓ. આપણા લોકલાડીલા નેતા, જનનાયક નેતા પ્રતિપક્ષ માનનીય શ્રી રાહુલ ગાંધીજીએ હાકલ કરી છે અને સંસદમાં खुलेआम चैलेंज फेंकी છે કે હમ આપકો ગુજરાત में हराएंगे. તો સાથીઓ, મારું આપ સૌને આહવાન છે કે આપણે આપણા લોકલાડીલા નેતા માનનીય શ્રી રાહુલ ગાંધીજીના ચેલેન્જને ઝીલવાનો સમય આવી ગયો છે. અને આ જે ગુજરાત જોડો ન્યાય યાત્રા છે એમાં મોટી સંખ્યામાં જોડાઓ અને ગુજરાતમાં પરિવર્તન લાવો. કારણ કે હવે ગુજરાતની પ્રજા ત્રાસી ગઈ છે, પરેશાન થઈ ગઈ છે. પછી એ મોંઘવારી હોય, બેરોજગારી હોય, પેપર લીક હોય કે પછી શિક્ષણનો મુદ્દો હોય, બધા મુદ્દા ઉપર ગુજરાતની પ્રજા ત્રાસી ગઈ છે અને ગુજરાતને હવે મુક્તિ જોઈએ છે. ગુજરાતને ભાજપમાંથી મુક્તિ જોઈએ છે. એને મુક્ત કરાવો અને મોટી સંખ્યામાં ગુજરાત જોડો ન્યાય યાત્રામાં જોડાઓ. તો પછી મળીએ છીએ ગુજરાત જોડો ન્યાય યાત્રામાં. નમસ્કાર.